હેલો વિદ્યાર્થી મિત્રો, તો જે સુપ્રીમ કોર્ટનો ચુકાદો જે 11 જુલાઈએ આવવાનો હતો તેનો ચુકાદો શું આવ્યો છે અને આજે કોર્ટમાં શું થયું છે એની સંપૂર્ણ વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ. તો તમે અંત સુધી જોડાઈ રહો. જે ચુકાદો પહેલાં 8 જુલાઈ આપવામાં આવી હતી, 8 જુલાઈએ જે પણ થયું એ મેં તમને આગળ વિડીયો આપીને બધું ટોપિક વાઇઝ સમજાવી હતું. આજે આપણે આગળની જે 11 જુલાઈ શું થયું એ તમને સમજાવવાના છીએ. પહેલાં તો 3 મુખ્ય ન્યાયાધીશની બેન્ચ દ્વારા સુનાવણી થાય છે આજે નીટ 2024ના સ્કેમની. તો એના માટે કયા 3 મુદ્દા છે? સૌથી પહેલાં તો એના મુદ્દા 3 છે કે કેટલાક લોકોએ રીનીટ માટે પિટિશન કરી છે, એટલે કે અરજી. કેટલાક લોકોએ નો રીનીટ માટે, એટલે કે નીટની પરીક્ષા ફરીથી લેવાય નહીં. અને અન્ય છે એટલે કે તમારે જેની ગેરરીતિ થઈ હોય, જે આ ચોરી થઈ હોય એ વિદ્યાર્થીઓનું રિઝલ્ટ, એટલે કે એક્ઝામમાંથી જે રિઝલ્ટ પ્રક્રિયા હોય એમાંથી બહાર નીકાળે અને બીજા વિદ્યાર્થીઓને ઓરિજિનલ રિઝલ્ટ, એટલે કે જે સાચું રિઝલ્ટ છે આપવામાં આવે. એટલે બસ આ 3 મુદ્દા હતા. હવે એમાં આગળ શું થયું? તો એનટીએ કીધું હતું કે શું ફાઇનલ કહેવામાં આવ્યું કે આ 23 લાખ વિદ્યાર્થીઓનો મુદ્દો છે. એટલે રીનીટ એ તો છેલ્લો માર્ક છે, કેમ કે જો માસ લેવલ પેપર લીક થયું હોય તો જ રીનીટ લેવામાં આવશે. પછી એમને આગળ કીધું હતું કે પેપર લીક કેવા પ્રકારે થયું છે. મોટા પાયે પેપર લીક થયું હશે કે ટાઈમ કેવો છે, માધ્યમ કેવું છે. ધારો કે ઓનલાઈન પેપર લીક થયું છે, ઓફલાઈન થયું છે. આવી એમને 8 જુલાઈએ કીધું હતું કે કેટલા દિવસ પહેલાં લીક થયું છે અને એનટીએ દ્વારા બધા નિયમોનું પાલન કરવામાં આવ્યું છે કે નહીં. પછી ચોરી કરેલા લોકોને શોધીને અલગ કરી શકાય, જે ત્રીજો મુદ્દો છે એ એનટીએ દ્વારા ડિસિઝન આપવામાં આવ્યું છે. પછી એનટીએ શું કીધું આજે? તો કે એનટીએ 11 જુલાઈ કીધું પેપર લીક થયું નથી, ખાલી પટનાના એક સેન્ટર પર જ પેપર લીક થયું છે, બીજે કંઈ માસ લેવલ પર પેપર લીક થયું નથી. પણ જે બીજા લોકો હતા એમને કીધું કે પેપર મોટા પાયે લીક થયું છે અને પેપર ટેલિગ્રામમાં લોકોને મળી ગયું હતું. તો હવે આગળ શું થયું છે? તો કોર્ટે કોર્ટે રિપોર્ટ માગ્યો હતો સંપૂર્ણ. જે રિપોર્ટ એનટીએ પણ સબમિટ કરી દીધો છે આજે, એટલે કે આ 8 જુલાઈએ માગ્યું હતું. એનટીએ પણ રિપોર્ટ સબમિટ કરી દીધો છે, સીબીઆઈએ પણ રિપોર્ટ સબમિટ કરી દીધો છે. એનટીએ જે આઈઆઈટી મદ્રાસ હોય એના ટોપ ફેકલ્ટી દ્વારા, એટલે કે જેના એક્સપર્ટ હોય એના દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. સીબીઆઈએ પોતાનો રિપોર્ટ તૈયાર કર્યો હતો અને બીજા લોકોએ પણ રિપોર્ટ સબમિટ કર્યો છે. પછી આગળ શું થયું હવે? તો કે એનટીએ રિપોર્ટ સબમિટ કર્યો, હવે એમ કીધું છે કે પેપર લીક થયું નથી. પછી સીબીઆઈએ પણ એનો રિપોર્ટ સબમિટ કર્યો, એમાં પણ એને કીધું પેપર મોટા પાયે લીક થયું નથી, ખાલી એક પટનાના જે સેન્ટર છે એના પર લીક થયું છે. મેં તમને આગળ કીધું હતું કે એનટીએ ત્રણ લોકો રીનીટ થવા માટે રીનીટ કરી શકે પોસિબલ, એમના જવાબથી જ સુપ્રીમ કોર્ટ માનશે. એક છે ગવર્મેન્ટ, એક છે એનટીએ અને એક છે સીબીઆઈ. મેં કીધું હતું એનટીએ અને ગવર્મેન્ટ તો માનશે નહીં કે પેપર લીક થયું છે. સીબીઆઈ કદાચ માની શકે, પણ મેં કીધું સીબીઆઈ પણ ગવર્મેન્ટની જ બોડી છે, એટલે કે ગવર્મેન્ટનો પાર્ટ છે, એટલે એને પણ માન્યું નથી. હવે જે અરજી કરતા બીજા લોકો છે એમને કેટલાક દિવસનો સમય માગ્યો છે, 1 વીકનો. તો હવે જે આગળની સુનાવણી છે એ 18 જુલાઈ 2024ના ગુરુવારના થશે, એટલે આજે પણ કંઈ નિર્ણય આવ્યો નથી. જે બીજા અરજી કરતા લોકો છે એમને રીનીટવાળા એમને ફરીથી સમય માગ્યો છે. મેં તમને આગળ આજ કીધું, જો કે કોણ સાબિત કરશે? તો કે સરકાર, એનટીએ અને સીબીઆઈ. આમના જવાબથી જ જે સુપ્રીમ કોર્ટ છે એ રીનીટ લઈ શકે છે. પણ સરકાર અને એનટીએ તો માનશે નહીં, કદાચ સીબીઆઈ માની શકે. પણ સીબીઆઈએ પણ ઇનકાર કરી દીધો છે કે પેપર મોટા પાયે લીક થયું નથી. એટલે જે બીજા અરજી કરતા લોકો હતા જે રીનીટવાળા, એમને 1 અઠવાડિયાનો સમય માગ્યો છે. એટલે હવે આગળની સુનાવણી 18 જુલાઈએ થશે ગુરુવારના. પછી આગળ શું છે? રીનીટ થવી એ છેલ્લો માર્ક છે, એટલે રીનીટ થવાના ચાન્સ બહુ ઓછા છે. હજુ પણ હું કહું છું ચાન્સ બહુ ઓછા છે. જો મોટા પાયે પેપર લીક પકડાશે તો જ રીનીટ થશે. જો અહીંયા એનટીએ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે પેપર મોટા પાયે લીક થયું નથી, જેનો રિપોર્ટ સબમિટ કર્યો. સીબીઆઈએ પણ કીધું કે મોટા પાયે પેપર લીક થયું નથી. ગવર્મેન્ટ તો કહે જ છે કે પેપર મોટા પાયે લીક થયું નથી. હવે જે અરજી કરતા લોકો છે, હવે એ એમનો રિપોર્ટ ક્યાંથી સબમિટ કરશે? અરજી કરતા લોકો તો સામાન્ય લોકો છે, એટલે એમના માટે એક્સપર્ટ એમના જોડે હોય નહીં. એટલે એ જો મોટા પાયે પેપર લીક થયાનું કોઈ પ્રૂફ લાવે, હવે એમને કીધું કે ટેલિગ્રામમાં પેપર લીક થયું હતું,
તો એનટી દ્વારા કહેવામાં આવ્યું કે એ તો ફેક વિડીયો છે. જે 5 મેના સાંજે જે એક્ઝામ પૂરી થઈ ગઈ પછી જે 5:30 પછીના વિડીયો છે એને એડિટ કરીને 4 મે કરવામાં આવ્યું છે. એટલે એનટી આવું બધું કીધું છે. તો હવે આગળની સુનવાઈ 18 જુલાઈએ થશે. જો તમને આપણી ચેનલના વિડીયો સારા લાગતા હોય, ઇન્ફોર્મેટિવ લાગતા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો અને તમારા મિત્રો સાથે પણ વિડીયો શેર કરી શકો છો. તમારે એડમિશન રિલેટેડ વિડીયો જોતા હોય તો તમે પ્લેલિસ્ટમાં જશો, તમને મેડિકલ, પેરામેડિકલ, એગ્રીકલ્ચર, વેટેનરી બધા જ હોમિયોપેથિક, આયુર્વેદિક બધાના જ વિડીયો મળી જશે. તો મળીએ નવા વિડીયોમાં કોઈ નવા ટોપિક સાથે.